હાલો, કોણ બોલો? કોનું કામ? મનસુખભાઈ નો. મનસુખભાઈ બોલ્યા. તમે પહોંચે છો? એ ભાઈ. હાલો, હા મનસુખભાઈ પહોંચ્યા? હા, એ પોતે બોલ્યા. હા, બૈરાઓ માટે મેં ફોન કર્યો. શું બૈરાવ માટે? આમ આપણે બૈરા જોઈ છે. તમારે જોઈ? હે? તમારે લગ્ન કરવા? હે? તમારું ગોઠવવું છે? હા, કેટલી ઉંમર તમારી? મારી 65 થી 68 થઈ. 65? હા. તો તમારું ઓમ ગોઠવાય ને. હવે આમ થોડું ગોઠવાય. હે? ઓમ ગોઠવીને ખાય. કેમ ગોઠવી? કોઈ ભંડારો ભંડારો હે? ભંડારો ગોઠવીને ખાય. હા, તે ભલે તમ તારે ઉંમર હોય થોડીક ને ગોઠવો તો. ભંડારો કરવો છે કે ઓમ? હે? ભંડારો કરવો? ભંડારો ભંડારો એટલે માનો 55 હોય ને તો વાંધો નહીં. આપણે કઈ સમાજમાંથી બોલો? હા, હું એકલો જ છું. એમ નહીં, તમે કઈ સમાજમાંથી બોલો? અને રબારિકાથી હું ભીખાભાઈ મોહનભાઈ પરમાર. આમ સમાજ કઈ કહેવાય? હે? કઈ સમાજમાંથી આવો તમે? મિસ્ત્રી છો સમજ્યા? હા. હા, રબારિકા. હમ. હા, એટલે આ રીતે પણ કદાચ બાય મજબૂત હોય ને તમારી ઉંમર પતી ગઈ હોય તમે માર નાખો, ગરીબ કે બેહી જાય. એવું ન હોય. ના ના, હમણાં એક બાઈ મગજની ફરેલ હતી ને, હા ઈ સ્ટોરી આવતા હતા. હા હા. તે રાતે બાપાને પકડી લીધો, બધાનો મરી ગયો. આ તો આપણી રીતે કોઈ કાંઈ આપણે દવા લેવા દેવાની કોઈ દી હજી દવા બવા નો લેવા દે, હા જ નો લેવા દે. એમાં દવા ક્યાંથી લેવા દે? હજી સુધી કાંઈ એવું આવ્યું નથી. હા, તો હવે તમારી રીતે હોય ને એવું જુઓ તો થાય. હા, તો ઈ તો ગોઠવણી થઈ જાય, પણ બાઈ માથા ભારે છે. ભાઈ બહુ માથા ભારે છે. બહુ માથા ભારે બાબા, આપણે વેપારી લાઈન ના માણસ સમજ્યા. ઈ તો જિંદગી બગાડ નાખે એવી છે. અને દીકરી તો આપણે છે જ નહીં. હમ. અને દીકરા છે બધા બાર જુદા. આ દીકરાને તો બધે દીકરાને સકડીએ ચડાય છે એવી બાઈ છે. તમારી રીતે જુઓ તમે એમ. મારે ક્યાંય ભેગું રહેવું છે? મારે જોવાનું હોય. તમારે રહેવું છે તમારે જોવાય. કા ફદુડી ફેરવા એવી નથી ને એમ? શું ગામ છે? ફદુડી ફેરવા એવી નથી ને એમ જોવાય ને તમારે. હવે આમાં મારી કરતા તમને વધારે ખબર હોય ને. ત્યાં મારી પાસે હું શું કાંઈ મશીન લઈને બેઠો છું? હું 9 મહિના મોજ મારા બૈરા ઓફ થઈ ગયા સમજ્યા. હા. હા, એટલે બધું આવું થયું છે. બાપા, મારું એક કહેવાનું છે, હવે બાઈ 60 વર્ષે હવે તમે આ કોડ મૂકી દો ને બાઈ ને. હા, મારું માનવા પ્રમાણે આમાં હું તમને તો રાંધવું બધું હાથે કરવું પડે. તો મારી ભેગા આવી આવો. એટલે હા, પણ બાઈ ને રવા દો. હું સાચું કહું, તમારી જિંદગી બગડી જાવ. એમાં હું બગડી જાય? હવે જે થાય ભગવાન થાય એ થાય ભાઈ. ભગવાન શું થયું? બાઈ ધારે ઈ થાય, પછી ડો ન્યા આવ્યા પછી તો પથારી ફેરવે. સાધારણ રીતે ગરીબ ને એ રીતે હોય ને. ગરીબ બરીબ નો આવે અટાણે તો બાપા, ઓનલાઈન બાઈ આવે. ઓનલાઈન. હા. અને ઇંગ્લિશ માં વાતો કરે. સવારમાં ઉઠીને કે ગુડ મોર્નિંગ નો ખબર પડતી હોય તો પથારી ફરી જાય ને. હવે એ તમારી રીતે તમારે જોવાનું કેમ છે. એમ નહીં તો આપણે ગોઠવવું છે ફાઇનલ નક્કી કરી લીધું. હા, ગોઠવું નથી. હે? અહીંયા હાથે જ કરવું પડે. અને મારે કારખાનું છે. અને આ બાઈ આવીને કે બોનોકોટો નાખીને રોટલો કરી દીધો તો જિંદગી બગાડે નહીં. કેવું સાચું કહું, મરી જાઓ. અને ઘરમાં બધી સુવિધા આપણે છે, ફ્રીજ ટીવી આ છે બધું, કોઈ બાકી નહીં. એમ? હા. અને આ બાઈ કદાચ બાઈ કર્યા પછી એમ કે હાલો મારી ભેગા ગોવા ફરવા, તો તમારે જવું પડે હો. હા, એ અમુક ટાણે જવું પડે. અમુક ટાણા નહીં, પૈણા ભેગું તરત જ જવું પડે. હું અમુક ટાણા જવું પડે? એમ નહીં, આ રીતે છે ને. બીજો પ્રશ્ન કે આમાં આપણે સાધારણ જોવું બહુ આમ ઓલું ન હોય એમ. ઓલું ન હોય એટલે એની માથે રહેવાનું, એને કામકાજ એકલા ને ઘેરે રહેવાનું છે. એ તો તમે ફરવા લઈ જાય ને એવું કરે ને એવું બધું કરે. વીઆઈપી બાઈ હોય અટણની ડોહી વીઆઈપી થઈ ગયું ડોહો. એટલે બહુ વીઆઈપી ની બહુ ઓલું એમ. હા, આ તો સિલ્કી વાળ વાળી. હા હા, લમ સીધી લટ મારે. હા, હવે આમાં તમારી રીતે તમારે જોવાનું. અને હિન્દીમાં વાત કરે તો હાલે ગુજરાતીમાં? હે? હિન્દીમાં વાત કરે તો હાલે ગુજરાતીમાં? હિન્દીમાં તો બહુ પછી લાંબુ નહીં જામે, કારણ કે ગુજરાતીમાં હોય ને તો વધારે સારું. ઘરા ગયા રહ્યા ને બહુ પુષ્કળ. આ તો હિન્દી વાળી બાઈ છે ભાઈઓ. ક્યાં છે? મહારાષ્ટ્રની છે. હે? મહારાષ્ટ્રની.
દારોટ ને કે ગામ? જલગાંવની. હે? જલગાંવ જલગાંવ. જલગાંવ. હમ. આપણે ઓરું કરવું એટલામાં જુઓ. हिंदी में बात करती हो અને आपको हिंदी में बात करना पड़ेगा. અને એની આરે જ બધું એની માથે જ કામગીરી રહે. हाँ હા એમ નહીં જો કદાચ હિન્દી में बात करो तो आप समझ सकते हैं क्या? નહીં હિન્દીમાં ને આપણે ગુજરાતીમાં એવું ગોતો. તો તમારો ફોટો મોકલો. હાલો હું બાઈ ને હમણાં ફોટો જ મોકલી દઉં છું. એટલે કાલે બાઈ વહી આવે તો હાલે કદી વાર છે? હે? કાલે બાઈ મોકલી દઉં કદી વાર છે? એટલે હું બાઈ ને તમારા ઘરે મોકલી દઉં એડ્રેસ દો. હા હા સીધી જ નહીં હાર નાખો નહીં કાંઈ, સીધી દિલ્હી આવીને ઊભી રહી સીધા કંકુ પગલા. કંકો પગલા સીધા ઈ તો બરોબર છે, પણ આમ તમારી રીતે આપણે વેપારી લાઈનમાં જોવાનું. તો એક જ વેપારી લાઈનમાં ઈ મને ન ખબર પડે. બાઈ ઈ બાઈ છે ભાઈ. એ તો ખરેખર. તમે જ્ઞાતિ હે? તમે જ્ઞાતિ કેવા? અમે રાજપૂત છીએ. રાજપૂત. અને કયું ગામ? મારું ગામ રામોદ. રામોદ. હમ. હા અમાર રાજપૂત નું એક જ ઘર છે. હા એમાં તમને શું કહેવાનું હોય? તમારી રીતે તમે ઓલું કરતા હોય એટલે. આપણે કઈ જ્ઞાતિની બાઈ હોય તો હાલે? કઈ જ્ઞાતિ વાત તો નથી ને? નહીં જ્ઞાતિમાં આપણે કઈ જ્ઞાતિ મળે? એ ગમે ઈ જ્ઞાતિ મૂળ બાઈ હારી હોય બીજું શું જોઈએ તમારે? લા બસ એ વાત હાચી. તમારે ખાલી રોટલાથી મતલબ છે ને? બાડી બોબડી હોય તો તમને કઈ વાંધો છે? એટલે તો દાંત કાઢે. નહીં આપણે દેખાવડી જોઈ છે કે બાડી બોબડી હોય તો હાલે? દેખાવડી તો જોઈ જ ને. હું હવે આને જો આવા બધાય શોખ તો મારે શું કરવું? તો પછી બાડી બોબડી લૂલી લંગડી હોય તો સમજ્યા? 15 ગામનું હું કામ અહીંયા રોકાણ બેઠો હતો. શું કરવું છે? હા એને સાફ પાણી અને સાફસૂફ ઘરે કરવાનું બસ. એટલું બધું શું ઘરે ખરાબ થઈ ગયું છે? સાફ સુફ કરવું પડશે? હા અવાવરું પડ્યું 9 મહિનાથી જેમ જ થાય ને. 10 મહિના. ઠીક ઠીક. કાંઈ વાંધો. પૈસા છે ને તમારી પાસે? કેટલા હે? હે? હા પૈસા છે ને ઘરે? એટલે હું દેવા પૈસા? તે બાઈ પૈસા લે અડો. કેટલા? એ તો તમે જેટલા દેવો એટલા લઈ લે. એમ નહીં, આમાં વાત ચોખ્ખી કરો આપણે. તમને વાંધો ન પડવો જોઈએ. પૂછવું પડે ને. હા પૂછો. હે? ગરીબ અને આપણે. હા એક બાઈ રહી ને ઈ કે જે પૈસા સિક્કા હોય ને 5 ના સિક્કા તો એને જોખી લેવાની. અને આ છે ને આપણે ગરીબ પરિસ્થિતિમાં થઈ બહુ એવું નથી. હા જમીન બમીન છે કઈ? હે? જમીન છે? જમીન નહીં તો નહીં એને ક્યાંય ડેલી બારો પગ નહીં મૂકવાનો. ડેલી બારો તો અંદર આવો તો મૂકે નહીં ને. અંદર ઘરે વગર પગ ક્યાં જ મૂકે? હા ડેલી બારો નહીં મૂકવાનો પગ એને. એમ તમારા કે ને એનો છે પણ ઈ આવ્યા પછી તમે ડેલી બારો પગ નહીં મૂકવા દો. મને હા તો ખાય હું ઈ પછી હોકલા. એવું હોય? હા તમે હોકલા ખાતા કે? હા તમને ઠપકો રહી ને. શું થાય? હા હું 9 ભણેલ છું સમજ્યા? ઓહો રાજા સાહેબ નું ભણ્યા છો ને? હા 65 વર્ષમાં બાપા તમારો ચહેરો બેરો ફોટા ફોટા જ મોકલો. ફોટો મોકલું? હા તમારા ફોટા મોકલો તો ડોહીન ગમે તો થાય ને. તો એટલે કે જામ ત્યાં તમારે ત્યાં અમારા મોબાઈલ માં મોકલો. એટલે હમણાં ડોહી કાલ રમતી હશે સીધી. એટલે મોબાઈલમાં મોકલું ને? હા બાય આપણે મોબાઈલ માં જોઈ છે ઘરે કાયદેસર જોઈ છે? મોબાઈલમાં મોકલું કે ટીકડી એને પડાવીને મોકલું? અમારે બાય મોબાઈલ માં જોઈ છે કે ઘરે કાયદેસર ની બાઈ જોઈ છે? હે મોબાઈલ માં બાઈ જોઈ છે કે ઓમ ઘરે કાયદેસર ની બાઈ જોઈ છે? જોવું જોઈએ બધું આપણે. મને તમે જોવો એ જોવે બધું. કાંઈ વાંધો ના. હાલો તમે ફોટા મોકલો તમારા. સમજો કઈક અમિતાભ બચ્ચન જેવા મસ્તી ના હો. એટલે હા હા પેરેના વાળ ઓઢાવીને પછી મોકલો. હાલો આપણે અહીંયા તમે રામાતા રાજપૂત ને ઓળખો? કે ને રામાતા રાજપૂત શિખર કુબા ના નો ઓળખું. રાજપૂત છે ને એ જોવાનું. કાંઈ વાંધો પણ તમારા ઘરને છોકરાને કોઈ વાંધો નથી આવે એમ ને બાઈ કરો તો? નહીં નહીં હા તો પછી વાયરલ થાય ને પછી કે મારે હવે કાઢી નાખો ને ફલાણું થાય ને એવું ન થાય. નહીં નહીં નહીં. હા અને ગીત બીત ગાવા પડશે હો. આટણની ડોહ્યું ડો હિન્દી ગીત ગવરાય છે. હા એ તો છે જ છે. હા એટલે મોટરસાયકલ માં બિહાડીને જવું જો. હે પછી ઓલા દલડા મેચિંગ કરવાની કપડા મેચિંગ કરવાની ગીતમાં ફોટા પાડવા જો. એ તો બધું એની રીતે પછી અહીંયા ન કરે. ઈ તો ઈ તરત જ તમારી હારે ફોટા પાડશે એટલે તરત જ ગીત મૂકશે. હા 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 મારે કપડા મેચિંગ કરવા છે ને મારે દલડા મેચિંગ કરવા છે ને ઈ મસ્તીનું ગીત ગોઠવી છે. એ તો પછી સુધારો આવી જાય ને. હા કાંઈ વાંધો ના. હાલો તમે મને મોકલી દો તમારો ફોટો મોકલો. હાલો અને અહીંયા પટેલ નું ગામ છે એમ કે બીજા કોઈનું છે નહીં.
અને ઈ તાલુકો કયો એનો? હા ખાંભા. ખાંભા તાલુકો. હા ખાંભા તાલુકો ને ગામ કયું કીધું? રબારિકા. રબારિકા. અને જિલ્લો અમરેલી. હા ઓકે હાલો ગોઠવાઈ ગયું. હાલો ડોહી કાલે રમતી આવે સીધી. જાણી મેલડી રમતી આવે ને એમ રમતી આવે. એ રમતી આવે મારી રમતી આવે, આજ મારી ડોહલી રમતી આવે રે. જો મસ્ત થાય. હાલો આવવા દ્યો. ફોટો આવવા દ્યો બાપા કાંઈ ખાઓ. મારી વાત સાંભળો, તમારી રીતે વેપારી લાઈનમાં આપણે જોવા. એ કાંઈ નો ઘટે. તમારે VIP ડોહી, દેશી ડોહી, તમે માંગો એવી ડોહી મળે. હા બહુ હા. VIP નહીં, બહુ ઓલું નહીં, સમજ્યા? કાંઈ વાંધો ના લો. પણ જો દીવ રખડવા લઈ જાવી જો ડોહી ને. હે દીવ દીવ? હા, લઈ જાવી જો ફરવા. હા દીવમાં તારીખ તો જવું જ પડે ને, અત્યારે સમય એવો છે. હા એટલે ઈ પછી તમે ના પડો તો ડોહી રિહાઈ જાય ને પછી વહી જાય મને નો કહેતા. હા હા હાલો તમારો ફોટો મોકલો. ક્યાં ગામમાં છે? તોય કઈ હે ફોટો મોકલો એટલે હું તમે પતરાળો હું કે ગામ છે. તમે ફોટો મોકલું છો હમણાં ડોહીના, તમે જોઈ લ્યો. હા ભલે. હા અને એનો ફોટો? એનો ફોટો મોકલું છું. તમારા ફોટો મોકલો, હું એનો ફોટો મોકલું છું. હા ભલે. હા